તો જય માતાજી મિત્રો, કેમ છો? આશા રાખું કે બધા મજામાં હશો। તો ઘણા દિવસ પછી આજે તો આપણે વ્લોગ બનાવ્યો છે ને આજે આપણે જવાનું છે પાલનપુર ગાડી ભરવા। તો ફાઇનલી આપણે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા 1200 બનાસ એટલે કે ઉમરી। તો તમે આ જોઈ શકો છો 1200 બનાસનું નદીનું લોકેશન। તો કોણ કોણ અહીંયા રોડ ઉપર હેડેલું હોય કોમેન્ટ કરી દેજો। તો આપણે તો રોજ હેડવાનું હોય છે। તો જોઈ શકો છો તમે લોકેશન ને વરસાદ પણ ચાલુ હોય એટલે જોરદાર લુક આવે છે। તો ત્યાંથી આપણે નીકળી ગયા આગળ એટલે કે આપણે કંબુ પોકવા આવ્યા છીએ। ફાઇનલી મિત્રો ત્યાંથી આપણે આવી ગયા રોનેર। તો આ છે રોનેર, તમે જોઈ શકો છો। તો ત્યાંથી આપણે જવાનું છે પાલનપુર। તો ફાઇનલી મિત્રો આ બોર્ડ છે એ તમે વાંચી લો છો। ને ત્યાંથી આપણે આવી ગયા કોયટા એટલે કે આપણે હજી કોયટા નહીં આવ્યા, કોયટા આવા થયા એમ બીજો રોડ હોય કોયટા જાય છે। તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવેલો હોય ને આપણે ગાડીમાં દેખાતું પણ નહીં। તો આપણે હેડો રાખો જોઈ શકો છો તમે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અમરપુરા। તો ત્યાં આપણે ચા બીજો પીને ફરીથી પાછા ગાડી લઈને નીકળી ગયા। તો જોઈ લો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હે ને આપણે જઈએ છીએ, કોઈ દેખાતું પણ નહીં તો પણ આપણે હેડે જઈએ છીએ। તો આગળ તમને સારું સારું લોકેશન બતાવીશ, કોમેન્ટ કરતા જજો તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ આપણને ખબર પડે। તો કયું ગામ આવ્યું એ તમે કોમેન્ટ કરી દેજો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાલનપુર એટલે કે પાલનપુર હજી બ્રિજની નીચે છે। તો હવે આપણે ઉપર ચડવાનું છે પુલની ઉપર, એ તો પણ તમને બતાવશું। તો વ્લોગમાં જોડાયા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છીએ પુલની ઉપર એટલે કે અધર। તો અહીંયા તમને લોકેશન બતાવું, જોરદાર લોકેશન છે, ખાલી એકવાર લોકેશન જોજો, મજા આવશે તમને બહુ। તો જોઈ લો આટલાથી લોકેશન ચાલુ થઈ ગયું સારું સારું। બીજું તો કંઈ નહીં પણ વરસાદ આવે એટલે લોકેશન જોરદાર આવેલું એ લુક મસ્ત લાગે। જોઈ લો અહીંયાથી નજારો ખાલી એકવાર જુઓ તમે। ને તમે અહીંયાના હોય પાલનપુરના અને વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો। તો જોઈ લો લુક, પહેલાં લોકેશન જોઈ લો તમે, મસ્ત લોકેશન જોઈ લો। તો આપણે જવાનું છે ડેરીએ। તો ડેરી આપણે ઓનથી થોડી આગળ છે। તો હવે આવ્યો રેલવે ફાટક, તો નીચે રેલવે ફાટક છે। તો જોઈ લો લોકેશન જોરદાર હે। અહીંયા હમણાં રોડ બનાવ્યો તો પણ રોડ તૂટી ગયો છે। તો પણ આપણે ધીમે ધીમે જઈએ છીએ ગાડી લઈને। તો જોઈ શકો આગળ તમને બધું બતાવું। તો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા, ડેરીનો ગેટ છે ત્યાં। તો ડેરીની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને કાગળ બીજા આપણે હાલવા ગયા છે ભાઈ। આ શું કંઈક કાગળ હાલીને આવે એટલે આપણે નીકળવાનું છે પાછું અંદર ગાડી ભરવા। તો લોકેશન જોઈ શકો છો, મસ્ત લોકેશન છે, અહીંયા ફોટા પાડે એવું। અહીંયા કેમેરાનું ના છે પણ તો પણ આપણે વિડીયો બનાવ્યો છે। ને અહીંયા ગાડીઓ પડી બધી જુઓ, અમુક ગાડીઓ ખાલી કરીને પાછી જાય એ છે। તો લોકેશન જોઈ શકો છો તમે। તો ફાઇનલ મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા ગાડી ભરવા, કારણ કે જો આગળ જઈએ છીએ અને આ છે મોટી ડેરી। તો ડેરીમાં કોણ કોણ નોકરી કરે કોમેન્ટ કરી દેજો। તો આ જો આપણે આવી ગયા છીએ ફાઇનલી। તો આ રિક્ષા કોને કોને જોઈએ એ પણ કોમેન્ટ કરી દેજો। આપણે નવી રિક્ષા આવી હમણે ને આ બધા પડે દૂધના ટેન્કર। તો આ સાઈડ બધા લાઈનમાં ગોઠવેલા છે ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણી ગાડી વ્હાઈટ ને ત્યાંથી અમૂલની બધી ગાડીઓ પડી, આપણે આ પારેશ ભાઈએની છે એટલે કે આપણા મોટા ભાઈની ગાડી ને આ બધી ઘણી બધી ગાડીઓ પડી, કેરેટ પણ પડ્યા છે। તો ત્યાંથી આપણે આવી ગયા આગળ, આપણે પાણી ભરવા જઈએ છીએ એ પણ તમને બતાવીએ। તો તમે ડેરી જોઈ શકો છો, કેવડી બધી ડેરી છે ને કોણ કોણ આવેલા છે ને કોણ કોણ નોકરી કરે છે અહીંયા એ પણ કોમેન્ટ કરી દેજો। તો જો આપણે આગળ નીકળી ગયા છીએ ગાડી લઈને। તો આપણે ગાડી ભરીને આવ્યા ને અને પાછા આપણે ઘરે જવા રિટર્ન નીકળી ગયા છીએ અને આ છે રાતનો નજારો જોઈ લેજો। તો આટલે આપણે લાવીએ વ્લોગનો એડ। અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક ફોલો કરતા જજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। જય માતાજી, જય રામાધણી।